નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ 6 લોહીની સગાઈ, જેમના લેખક છે ઈશ્વર પેટલીકર. તો પહેલાં આપણે લેખકના પરિચયમાં વાત કરીએ તો તેમનું પૂરું નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. તેઓ પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે. પેટલી ગામના નામ પરથી પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી નાખી. આપણું ગુજરાતી સાહિત્ય છે તો ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં ઈશ્વર પેટલીકરનો પણ ફાળો મુખ્ય છે. તેમણે જન્મટીપ, પાતાળ કૂવો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરણા ઓથે ડુંગર, યુગના એંધાણ, ઋણાનું બંધ, જૂજવે રૂપ, સેતુબંધ, અભિજાત, લાક્ષાગૃહ, આ બધી મિત્રો તેમની નવલકથાઓ છે. તો આટલી બધી નવલકથાઓ છે. આ સિવાય પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપૂતળી, લોહીની સગાઈ, આ બધી મિત્રો તેમની નવલિકાઓ છે. તો આજે આપણે તેમની નવલિકા લોહીની સગાઈ વિશે વાત કરવાની છે. એટલે તેમણે નવલકથાઓ, નવલિકાઓના ક્ષેત્રમાં ખૂબ મહત્વનું પ્રદાન પણ આપ્યું છે. અમને એમના આ ફળ સ્વરૂપે જ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત પણ થયેલો હતો. આ પાઠમાં મિત્રો લેખકે શેની વાત કરી છે? આ વાર્તાના જો મુખ્ય કેન્દ્ર છે તો આ કેન્દ્રમાં માતૃત્વની જે એક ચરમસીમા છે એનું અહીંયા આલેખન પણ કરવામાં આવ્યું છે. તો મેં વાત કરી આ પાઠમાં માતૃત્વની જે ચરમસીમા છે એનું આલેખન પણ કરવામાં આવ્યું છે. આપણે ગુજરાતી ભાષામાં માને લગતી ઘણી બધી કહેવતો પણ આવે છે કે મા તે મા, બીજા બધા વગડાના મા, બીજા બધા વગડાના વા, કે એક માતા 100 શિક્ષકોની ગરજ પણ સારે છે. તો મિત્રો આ જે બધી કહેવતો છે એ આપણા જીવનમાં માતાનું મૂલ્ય કેટલું છે તે ચારિતાર્થ કરે છે. તો આ પાઠમાં પણ જે માતૃ હૃદય છે એની અહીંયા આલેખન કરવામાં આવ્યું છે. કહેવાય ને કે પૃથ્વી પરના દરેક બાળકની સંભાળ રાખવાનું ઈશ્વર માટે શક્ય ન બન્યું ત્યારે જ તેણે શું કર્યું? માનું સર્જન કર્યું. માતાને પોતાનું દરેક બાળક વહાલું હોય છે. પછી મિત્રો એ બાળક ગમે તેવું ગાંડું, ઘેલું અને મનબુદ્ધિનું કા ન હોય, ગમે તેવું હોય, પણ કહેવાય છે માને મન તો એ પોતાના માટે હૃદયનો ટુકડો છે. પોતાના મતે તો તે રાજકુમાર અથવા તો રાજકુંવરીથી પણ જરાય ઓછી હોતી નથી. આ પાઠમાં પણ મેં વાત કરી જે એક માતાની જે વાત્સલ્ય ભાવના છે, માતાની જે મમતા છે એની અહીંયા પરાકાષ્ઠા છે, એની અહીંયા વાત કરવામાં આવી છે કે એમની ગાંડી દીકરી જેનું નામ હતું મંગુ, તો મંગુ પ્રત્યે અમૃત કાકીને કેટલી લાગણી છે, કેટલી ચિંતા છે, તેની કેટલી બધી સાળ સંભાળથી તેનો ઉછેર કરે છે એનું આ પાઠમાં ખૂબ વિસ્તૃત રીતે વર્ણન પણ કરવામાં આવ્યું છે. એમ કહેવાય છે તેઓ પોતાની દીકરી મંગુને ક્યારે પણ દવાખાને તો મૂકવા માંગતા જ નહોતા. પણ અંતમાં એનો આ જે દ્રઢ નિર્ણય છે એ દ્રઢ નિર્ણયમાં કેવી રીતે બદલાવ આવે છે કે બાહ્ય નિર્ણયમાં તો કહેવાય છે બદલાવ આવે છે, પણ છતાં માનું મન છે તે અંદરથી હજી પણ માનતું નથી. એટલે અહીંયા જો એનું માનસિક સંઘર્ષનું આખું જે ચિત્રણ છે એ પણ મિત્રો ખૂબ મહત્વનું દાદ માંગી લે એવું છે. તો આપણે અહીંયા અમૃત કાકીનું જે માનસિક સંઘર્ષ છે કે એક બાજુ પોતાની ગાંડી દીકરી મંગુને દવાખાને મોકલવા તૈયાર પણ નથી, અને બીજી રીતે બાહ્ય નિર્ણય આવે છે એમાં તે પોતાની દીકરીને ન છૂટકે દવાખાને મોકલાવે છે. તો ત્યારે એની જે માનસિક સ્થિતિ છે, જેનું માનસિક સંઘર્ષ છે, એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. એટલે આપણે પણ મિત્રો
આપણા જીવનમાં માતાનું મૂલ્ય કેટલું છે તે આપણે આ અમૃત કાકીના પાત્ર દ્વારા ખૂબ સારી રીતના સમજી શકીએ. અને આપણી સંસ્કૃતિ છે તો આપણી સંસ્કૃતિમાં પણ માતાનું જે મૂલ્ય છે એ ખૂબ ઊંચું આંકવામાં પણ આવ્યું છે, કારણ કે માતૃદેવો ભવ. તો મિત્રો, આ જે પંક્તિ છે એ પંક્તિ જ કહેવાય છે આપણે માતાના વાત્સલ્ય ભાવને વ્યક્ત કરે છે કે આપણા જીવનમાં સૌથી પહેલું માતાનું મહત્વ કેટલું છે. તો આપણી સંસ્કૃતિ છે તે પણ માતાનું મૂલ્ય અંકિત કરે છે, કારણ કે સંસ્કૃતમાં પણ એક પંક્તિ છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, કે એક માતા અને બીજું માતૃભૂમિ તે સ્વર્ગથી પણ શું છે, ચડિયાતા છે. મિત્રો, તો આવો આજે આપણે અમૃત કાકીના પાત્ર દ્વારા માતાની જે મમતા છે, માતાનો જે વાત્સલ્ય ભાવ છે, એનો આપણે વિસ્તૃત રીતે અભ્યાસ કરીએ. મિત્રો, હમણાં મેં વાત કરી કે અમૃત કાકી છે તો અમૃત કાકીના કહેવાય છે 4 સંતાનો હતા. એમાં 2 દીકરા અને તેની 2 દીકરીઓ છે. જેમાં કહેવાય છે સૌથી જે નાની દીકરી છે જેનું નામ છે મંગુ. આ મંગુ કહેવાય છે નાનપણથી જ કેવી છે, ગાંડી અને મૂંગી છે. એટલે અમૃત કાકી છે એનો સંપૂર્ણ એનું માતૃત્વ છે, એની જે મમતા છે તે બીજા દીકરાઓ કરતાં પોતાની ગાંડી દીકરી મંગુ ઉપર સૌથી વધુ ઢોળાતી હતી. ગામના ઘણા બધા લોકો અમૃત કાકીને વારંવાર એક સલાહ આપતા કે તમે પોતાની દીકરીને શું કરો, તો કે દવાખાને તેમને મૂકી આવો, કારણ કે દવાખાનેથી તે શું થઈ જશે, સાજી અને સારી થઈ જશે. તો ગામના ઘણા બધા લોકો એમ કહેવાય છે અમૃત કાકીને પોતાની દીકરી મંગુને દવાખાનામાં મૂકવાની સલાહ આપતા. પણ અમૃત કાકીની આંખમાં કહેવાય છે આ વાત સાંભળી એની આંખમાં પણ જળજળિયા આવી જતા. અને ગામના દરેક લોકોને એનો માત્ર એક જ જવાબ હોય કે જો હું માં થઈને ચાકરી નહીં કરી શકું તો દવાખાનાવાળાને મારી દીકરી પ્રત્યે શું લાગણી હશે, કે ખોડા ઢોરને જ પાંજરાપોળમાં મૂકી આવવા જેવું તો એ કહેવાય. કારણ કે તે દવાખાનું તેના મતે તો શું હતું, એક પાંજરાપોળ સમાન હતું. એટલે તે પોતાની દીકરી મંગુને આ પાંજરાપોળમાં મૂકવા માંગતા હતા નહીં. હવે અમૃત કાકીની જે કહેવાય છે આ એક ગ્રંથિ છે એ જાહેર થઈ ગયા પછી એમ કહેવાય છે કોઈ ગામનું કોઈ પણ વ્યક્તિ અમૃત કાકીને દવાખાને મૂકવાની વાત કરતું નહીં. કારણ કે જન્મથી જ મેં વાત કરી ગાંડી અને મૂંગી દીકરીને જે અમૃત કાકી જે રીતે ઉછેરતા, જે રીતે તેમની ચાકરી કરતા અને લાડ લડાવતા, આ બધું કહેવાય છે ગામના લોકો પ્રત્યક્ષ જોતા અને પ્રત્યક્ષ આ બધું જોઈ અને અમૃત કાકીના ખૂબ વખાણ પણ કરતા કે આવી ગાંડી દીકરીનો કહેવાય છે અમૃત કાકી જ ઉછેર કરી શકે, બીજા કોઈનું પણ કામ નથી. કે જો આ મંગુ બીજા કોઈકના ઘરે હોત તો તે વહેલી ભૂખીને તરસી મરી ગઈ હોત, જીવતી પણ હોત પણ કહેવાય છે આવું રૂષ્ટપુષ્ટ શરીર તો ન જ હોત. તો મિત્રો, મંગુ જન્મથી જ ગાંડી અને મૂંગી હતી. જે રીતે અમૃત કાકી તેનો ઉછેર કરતા ને એ બધું ગામના લોકો પણ પ્રત્યક્ષ નિહાળતા, અને એના કારણે જ એમના આવા ઉછેરને કારણે જ મંગુ છે તે નાનપણથી જ કેવી હતી, ખૂબ રૂષ્ટપુષ્ટ પણ હતી, શરીરે પણ કેવી હતી, ખૂબ સ્વસ્થ હતી. મંગુ સિવાય મેં વાત કરી અમૃત કાકીને 3 સંતાનો હતા, કારણ કે 2 દીકરા અને 2 દીકરી. એમાં સૌથી નાની હતી મંગુ. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો, 2 દીકરા અને 1 દીકરી. અમૃત કાકી એ 3 સંતાનોને શું થઈ ગયા હતા, વિસરી એટલે ભૂલી ગયા હોય એમ એનું સમગ્ર જે માતૃત્વ છે, એની માની જે મમતા છે તે હંમેશા મંગુ ઉપર જ અભિષેક કરતી. એટલે રજાઓમાં દીકરાઓ કહેવાય છે અવારનવાર કહેવાય છે શું કરતા, તો કે પોતાની માને ઘેર આવતા. ત્યારે કહેવાય છે એમનું જે ઘર છે તે પણ પૌત્ર અને પૌત્રીઓના ખિલખિલાટથી શું થતું, ગાજી ઉઠતું. એટલે અમૃત કાકી દાદીમાં થઈ ગયા હતા. પણ દાદીમા તરીકે કહેવાય છે અમૃત કાકી ક્યારે પણ હરક પદુડા ન થઈ જતા. ભાગ્યે જ કહેવાય છે બાળકોને તેડતા, બાળકોને રમાડતા અને બાળકોને લાડ લડાવતા.
કારણ કે એનો સમગ્ર દિવસ છે, એની સમગ્ર જે દિનચર્યા છે એ શેમાં પસાર થઈ જતી? મંગુની સેવા ચાકરીમાં જ પસાર થઈ જતી. એટલે પોતાના કહેવાય છે દીકરાઓ ઘરે આવતા રજાના દિવસોમાં, ત્યારે પોતાના પોતરા અને પોત્રીઓને કહેવાય છે ભાગે જ રમાડતા, ભાગે તેડતા કે તેને લાડ લડાવતા. હવે માનું જે કહેવાય છે આવું વર્તન જોઈ અને દીકરાઓને તો મનમાં કાંઈ નહોતું, પણ ખાસ કરીને જે એની વહુઓ છે તે ખૂબ સમસમી જતી, કારણ કે વહુને ગમતું નહીં. કારણ કે અમૃત કાકી કહેવાય છે એક દાદીમા તરીકે એના પૌત્ર પૌત્રીઓને જે પ્રેમ આપવો જોઈએ એ પ્રેમ આપતા નહીં. એટલે બંને જે વહુઓ છે તે પતિની આગળ એક જ ફરિયાદ કરતી કે દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને એટલે કે મંગુને છાતીએથી અડગો કરાતો નથી. કારણ કે એનો સમગ્ર દિવસ મંગુની સેવા ચાકરીમાં જ પસાર થઈ જતો. દીકરા તો ભાગ્યે આવતા, પણ છતાં એના પોતરાઓને તે રમાડતા નહીં. આવું જોઈ પણ દીકરાઓને તો ખોટું ન લાગતું, પણ વહુને ખૂબ ખોટું લાગતું. અને વહુઓ છે તે શું કરતા? દીકરાઓ આગળ માતાની આ ફરિયાદ પણ કરતા. એમની જે એક દીકરી છે, દીકરી પણ કહેવાય છે પોતાની માતાને મોંએ સંભળાવી દેતી. મંગુને કે ખોટા તે લાડ લડાવીને તે વધારે શું કરી છે? ગાંડી કરી મૂકી છે. કે આપણે ટેવ પાડીએ તો ઢોળને પણ કહેવાય છે ઝાડો પેશાબ કરવાનું શું થાય? ભાન આવે. મંગુ એમ કહેવાય છે કે 12 વર્ષની થઈ ગઈ હતી, પણ 12 વર્ષની છોરી ગમે તેટલી ગાંડી હોય તો પણ તેને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ન આવે? કારણ કે મેં વાત કરી, મંગુ જન્મથી જ કેવી હતી? મૂંગી અને ગાંડી હતી. એને ઝાડો પેશાબ કરવાની પણ બિલકુલ ખ્યાલ નથી. મિત્રો, 10-12 વર્ષની છોકરી હોય તો 12 વર્ષની છોકરીને ઝાડો પેશાબ કરવાનું તો એને એટલું સમજ હોય, એટલી ગતાગમ હોય, પણ કહેવાય છે તે મંદબુદ્ધિની હતી, જેના કારણે એને ઝાડો પેશાબ કરવાની પણ બિલકુલ સમજ હતી નહીં. એટલે દીકરી છે તે માને શું કરતી? તો કે ફરિયાદ રૂપે સંભળાવતી પણ ખરી કે જો ગમે તેવી દીકરી ગાંડી ગયેલી કાં ન હોય, પણ જો આપણે એને શું કરી કે ગમે તેવા આપણા પશુ હોય, મૂંગા પશુ હોય, એને પણ આપણે ટેવ પડાવી તો એને પણ શું થાય? ક્યાં ઝાડો પેશાબ કરું એનું ભાન રહે. એ મૂંગી છે પણ શું નથી? બહેરી નથી કે આપણું કાને ન ધરે કે આપણું ન સાંભળે. જો ભૂલ કરે અને જો 2 લપડાક ચોળી હોય તો બીજી વખત તરત જ ભાન રાખે. આ હું દીકરી પણ તેમને સંભળાવી દેતી. દીકરી આગળ કંઈ બોલે તે પહેલા જ અમૃત કાકીની આંખો કહેવાય છે વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ માતાની આ ભાવના જોઈ અને ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી અને મનમાં ડૂમો કાઢી નાખતી. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. એટલે કે અમૃત કાકી જ્યાં સુધી છે ત્યાં સુધી પોતાની દીકરીની શું કરશે? સેવા ચાકરી કરશે. પણ જ્યારે એનું અવસાન થશે, જ્યારે અમૃત કાકી નહીં રહે, ત્યારે કહેવાય છે કે આ મંગુની સેવા ચાકરી કોણ કરશે? ભાભીઓને પનારે એ પડશે ત્યારે એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આળ પંપાળ પણ નહીં કરે. કારણ કે ભાભીઓ છે એને શું કરશે? એની સાર સંભાળ રાખશે, પણ એના કોઈ મળમૂત્ર તો ધોશે નહીં. ત્યારે તે દુઃખી થઈ જશે. ત્યારે સહેજ અટકીને ધીમે સાદે કહેતી કે દવાખાનામાં મૂકવાથી ડાઈ નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તો એને બસ છે. કે ગામના ઘણા બધા લોકો અમૃત કાકીને પોતાની દીકરી મંગુને દવાખાને મૂકવાની સલાહ આપતા, પણ મેં વાત કરી કે અમૃત કાકી દવાખાનાને તો પાંજરાપોળ ગણતા. એટલે તે પોતાની દીકરીને પાંજરાપોળમાં કે દવાખાનામાં મૂકવા જરાય પણ તૈયાર હતા નહીં. ત્યારે દીકરીનું કેવું હતું કે મંગુ કમસે કમ દવાખાનામાં સાજી ન થાય તો કાંઈ નહીં, પણ કમસે કમ શું થશે? એને ઝાડો પેશાબ ક્યાં કરવું, કેવી રીતે કપડાં પહેરવા એનું તો ખબર પડશે. કારણ કે ભાઈઓના ઘરમાં ભગવાને ઘણું બધું દાન આપ્યું છે. કારણ કે ભાઈઓ છે તે પણ આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ હતા. ભાઈઓ છે તે ટકે ખાવા ના આપે એવું કજાત પણ નથી. કે ભલે જ્યારે અમૃત કાકીનું અવસાન થશે ત્યારે ભાઈઓ છે તે પોતાની બેનની શું કરશે? સાળ સંભાળ પણ રાખશે. દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર હતા નહીં. કારણ કે અમૃત કાકી કોઈની પણ વાત સાંભળવા માટે તૈયાર હતા નહીં.
તેણે તો મનોમન બસ નક્કી કરી લીધું હતું કે હું જ્યાં છું ત્યાં સુધી તો હું મંગુની સેવા કરીશ જ. હું જીવતી છું ત્યાં સુધી તો હું મંગુને દવાખાને ક્યારે પણ મોકલાવીશ નહીં. દીકરાઓ પણ કહેવાય છે માના ભાવને ખૂબ સમજી ગયા હતા, એટલે તે કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો તે ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબ કે કપડાનું શું થાય ભાન આવે. પણ એવી સગવડ ઘડાઘડ કરી શકાય તેમ નહોતું, એટલે તેઓ મૌન રહેતા હતા. મિત્રો, અમૃતકાકીના દીકરાઓ સમૃદ્ધ હતા, પણ એટલા બધા સમૃદ્ધ નહોતા કે કોઈ તાલીમ પામેલી નર્સ છે કે કોઈ ડૉક્ટર છે ને શું કરતા સ્પેશિયલ ઘરે રાખે અને ડૉક્ટર અને નર્સ છે તેને શું કરે, મંગુની ચાકરી કરે, મંગુની આગળ રહે. એટલે દીકરાઓ પણ કહેવાય છે તેઓ વધુ પણ કાંઈ બોલતા નહીં. અમૃતકાકી છે એ પણ કહેવાય છે પોતાની શ્રદ્ધા, એને પણ દવા દારૂની સાથે ભગવાન ઉપર ખૂબ શ્રદ્ધા પણ હતી અને શ્રદ્ધા પ્રમાણે કહેવાય છે મંગુ સાજી થઈ જાય તે માટે ઘણા બધા ઉપચાર પણ ચાલુ રાખતા. પોતાના ગામમાં કોઈ શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા જો આવી જાય અને મંગુને ગાંડી જાણતા, તે પોતે દવા જાણે છે તેવો દાવો કરતા, અમૃતકાકી માનતા કે 1000 ઉપચાર કરી તો એક ટેક લાગી જાય, કે આપણે હજારો દવા કરશું તો કમસે કમ એક દવાથી મંગુ સાજી થઈ જશે. એટલે બીજાઓને મન ગાંડી ગયેલી વાત પણ કહેવાય છે અમૃતકાકી ખૂબ ધ્યાનથી સાંભળતા અને તેનો અમલ પણ કરતા. જોશીઓ અને ભુવાઓ અવારનવાર કહેતા. એક જોશી એવું ભાખ્યું હતું કે આવતા માગસર મહિનામાં મંગુની દશા બદલાય છે, એના ગ્રહો બદલાય છે, એટલે મંગુ ઝડપથી શું થઈ જશે, સારી થઈ જશે. એટલે માગસર મહિનો છે તે પણ અમૃતકાકી માટે તો કહેવાય છે આરાધ્ય દેવ બની ગયો હતો. એમ કહેવાય છે કે આ માગસર મહિને મંગુને 14 વર્ષ પૂરા થતા હતા. એટલે અમૃતકાકી છે તે પણ માગસર મહિનાની રાહ જોતા હતા કે જેવી મારી દીકરી શું થઈ જશે, ડાઈ થઈ જશે, અને તરત જ કહેવાય છે તેને પોતાની દીકરી મંગુને પરણાવી દેશે. આવા તેને વિચારો પણ આવતા. એક વખત એમ કહેવાય છે મંગુ ડાયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી, તેથી હરકાઈ જતા અમૃતકાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા. કારણ કે એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માગસર મહિનામાં મંગુની દશા બદલાય છે, તે સાજી થઈ જશે. મિત્રો, મેં વાત કરી કે મંગુ નાનપણથી જ મૂંગી અને ગાંડી હતી, મંદબુદ્ધિની હતી. એને ઝાડો પેશાબ કરવાનું, કપડાં પહેરવાનું બિલકુલ કોઈ ખ્યાલ હતો નહીં. એક વખત કહેવાય છે જોશીનું, આપણે કહીએ ને કે કાગડાનું બેસવું ને ડાળનું પડવું, એમ જોશીએ કીધું કે આવતા માગસર મહિનામાં સાજી થઈ જશે. અને માગસર મહિનામાં કહેવાય છે મંગુ ડાયાની માફક પોતાની રીતે શું કરતી, તો કે પેશાબ કરવા જાતે ચોકડીમાં બેઠી. જોશીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ વખતે પહેલી જ વખત કહેવાય છે જાતે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. સાંભળનારને કહેવાય છે આ વાત ગળે મૂતરે નથી, કારણ કે સાંભળતી વખતે મંગુ પેશાબ કરી અને ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી. મંગુને ધૂન આવે અને તે ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું કે સમાણી ડાયાની માફક ઊભી પણ થઈ ગઈ. આમ અમૃતકાકીનો આ આશાભર્યો માગસર મહિનો આવ્યો, છતાં પણ કહેવાય છે મંગુ શું નથી, ડાઈ થઈ નહીં. પણ કહેવાય છે શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી જે કુસુમ હતી તે શું થઈ ગઈ, ગાંડી થઈ ગઈ. હવે મિત્રો, અહીંયા એવું થયું કે માગસર મહિનો આવ્યો કે કાગડાનું બેસવું ને ડાળનું પડવું. મંગુ એક દિવસ જાતે જ ચોકડીમાં પેશાબ કરવા બેસી ગઈ, પણ આ માત્ર એક જ વારનું રહ્યું, બીજી વખત આવું ન થયું. મંગુ માગસર મહિનામાં કહેવા જે સાજી તો નથી, પણ એના પોતાના ગામમાં જ રહેતી એક જે દીકરી છે કુસુમ, કે જે શહેરના કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી, તે અચાનક શું થઈ ગઈ, ગાંડી થઈ ગઈ. હવે કુસુમ પણ ગાંડી થઈ ગઈ.
એને પણ કહેવાય છે મંગુની જેમ ઝાડા પેશાબ કરવાનું ભાન બિલકુલ ન રહ્યું. અમૃત કાકીને એથી તો દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો. કઈ વાતનો સંતોષ થયો કે ડાઈ ડમરી છોકરી જો અચાનક ગાંડી થઈ જાય અને જો એને એવું ભાન ગુમાવી બેસે તો મારી દીકરી તો જન્મથી જ કેવી છે, ગાંડી છે, તો મારી દીકરી મંગુને આવું ભાન ન હોય એમાં શું નવાઈની વાત છે. હવે કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. આ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દેત. પણ માં વગર બધું સૂનું છે તે ખોટું નહીં, કારણ કે એના ઘરવાળા છે તે કુસુમને શું કરી આવ્યા, દવાખાને મૂકી આવ્યા. એ સાથે પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય એવું દ્રશ્ય પણ તેમને કંપાવી ગયું. મિત્રો, આગળનો પાઠ આપણે બીજા ભાગમાં અભ્યાસ કરશું.